મિત્રો રામ રામ સીતારામ જય માતાજી। તો આજે થઈ પોચમ, તો અમે પોચમ ભરવા માટે જઈ રહ્યા છીએ દાસદ ગામે, જો કે ગોગા મહારાજનું મોટામાં મોટું મંદિર એટલે કે દાસદ ગામે। તો જો અત્યારે હાલ તમને પણ દર્શન કરાવીશું આજે પોચમના, તો કમેન્ટમાં ચોક્કસથી જય ગોગા લખજો। તો જો અમે આપણે આવી ગયા દેણેપ ગામે, જો કે અંબાજી માતાજીનું જબરજસ્ત મંદિર। અહીંયા નવરાત્રીમાં આઠમના દિવસે જોરદાર માતાજીનો અહીંયા ઉત્સવ હોય, તો એવું આ રૂડું રૂપાળું દેણેપ ગામ આવી જુઓ, અને દેણેપ 7 કિલોમીટર દૂર। તો આ દેણેપ હાઈવે આવી ગયો। લેવડો તો અમુ ગોગા મહારાજનું દર્શન કરવા દાસદ। તો તમારે કોઈ દિવસ દાસદ દર્શન કરવા જવું હોય તો વિસનગરથી કોળા રોડ ઉપર વચ્ચે આવે, વિસનગરથી કોળા, અને કોળાથી પછી આ રોડ સીધો સિદ્ધપુર જાય, સિદ્ધપુર નદીની અંદર જાય। તો તમે વિસનગર સાઈડથી આવો તો વિસનગરથી કોળાવાળો રોડ પકડવાનો, તો વચ્ચે દાસદ આવશે ગોગા મહારાજનું મંદિર। તો અત્યારે અમે આવી ગયા દાસદ ગોગા મહારાજના મંદિરે। જો આજે બહુ જબરજસ્ત ટ્રાફિક, આજે તો પોચમના દિવસે મેળો હોય અહીંયા, તો તમને મેળો પણ બતાવું, દર્શન પણ કરાવું। તો ગોગા મહારાજનું મંદિર જો ગામથી થોડુંક દૂર, આરી સામે દાસદ ગામ, અને ગામનાથી 1.5 કિલોમીટર દૂર આ બાજુ મંદિર જો। તો આપણે હાલ જઈએ લાઈવ દર્શન કરવા, હેડો। સસ્તો કપડો જો, આટલાથી મેળો ચાલુ થાય જો ગોગા મહારાજ નો। જો આ રસ્તો અમે આવો એ ગોમમાંથી આવે, અને આ બાજુ વિસનગર બાજુથી આવે, બે રસ્તા અહીંયા ભેગા થાય। આ રસ્તો ગામમાંથી આવે, દાસદ ગામમાંથી। તો લેવડો આપણે જઈએ પેલા દર્શન કરવા, પછી આ બાજુ મેળા વિભાગ હતો। તો આજે તો દર્શનમાં લાઈન હશે, તો આપણે થોડી વાર લાઈનમાં ઉભા રહી તમને પણ દર્શન કરાવીએ। અને આ બાજુ મેળા વિભાગ જો, તો એ પણ જઈએ, પણ પહેલા એક વાર તો આપણે સીધા દર્શને જઈએ। તો પોચમના દિવસે જબરજસ્ત મેળો હોય, તો દાસદ ગમે તો ચોક્કસ તમે પણ આ બાજુ આવો તો દર્શન કરવા અવશ્ય આવજો ગોગા મહારાજના। તો આજે તો લેવડો તો અમે આપણે જઈએ દર્શન કરવા।
જય ગોગા હે દાદા તો આ હતા દાસદ ગામે મોટામાં મોટા ગોગા મહારાજનું મંદિર. જો પંખીગઢ પ્રદક્ષિણા તો આમાં આપણે જવાનું ભગવાન શિવજીના મંદિરે દર્શન કરવા. ઓમ નમઃ શિવાય જો પ્રદક્ષિણા કરીએ આપણે પણ શંકર ભગવાનના મંદિરની. Right. શ્રીફળનું પાણી પ્રસાદ રૂપે જો. તો આજના દિવસે જબરજસ્ત અહીંયા ટ્રાફિક હોય. જો પોચમના દિવસે બહુ વિશાળ જગ્યામાં આવેલું હરિયે દાસદ ગામે ગોગા મહારાજનું મંદિર. તો તમે પણ ચોક્કસ વિઝિટ કરજો. બહુ સુંદર મંદિર જો. આ બાજુ પણ બે મંદિર એ પણ તમને દર્શન કરાય. જાણો ગણપતિ દાદા અને હનુમાનજી તો હોય દરેક જગ્યાએ. શીતળા માતા અને ભુવનેશ્વરી માતાજી ના બંને મંદિર જો. બહુ સુંદર યજ્ઞશાળા આ બાજુ અને સામે મંદિર જો.
તો આ હતા દાસદના ગોગા મહારાજ. જો આપણે તમને દર્શન કરાયો અને અમે આપણો જવાનું છે મેળો માલવા. મેળામાં જોઈએ શું શું છે તો કમેન્ટમાં ચોક્કસથી જય ગોગા લખવાનું ના ભૂલતા. જો પાછળ ભોજનાલય બનતાવડી આપણે એ જોઈએ. આ યજ્ઞશાળા. જો અહીંયા ભોજન પ્રસાદ લેવામાં આવે રોજે રોજ જમવાનું. લેડો તો અમે આપણે જઈએ બહાર મેળામાં. આજ તો લેવું પડે ને. હા તો આ તો દાસદનો મેળો